ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતિની ઉજવણી માટે આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી નર્મદા જિલ્લાના ડેડિયાપાડા આવવાના છે। આ કાર્યક્રમમાં વડાપ્રધાન એક મોટી જનસભાને સંબોધન કરશે અને દેવમોગરા માતાજીના મંદિરે પણ દર્શન માટે જશે। સરકારે આ દિવસને હવે ગૌરવ દિવસ તરીકે ઉજવવાનું નક્કી કર્યું છે। વડાપ્રધાનના આ કાર્યક્રમનું આમંત્રણ આપવા માટે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ગત રાત્રે ગરુડેશ્વર તાલુકાના ઇન્દ્રવર્ણા ગામે પહોંચ્યા હતા। તેમની સાથે મંત્રી નરેશ પટેલ, જિલ્લા પ્રમુખ નીલ રાવ, ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખ અને પૂર્વ મંત્રી શબ્દશરણ તડવી સહિત મોટી સંખ્યામાં કાર્યકરો પણ ઉપસ્થિત રહ્યા હતા। पर गौरव लई शकाय ते माटे देशना लोकप्रिय प्रधानमंत्री श्री नरेंद्रभाई मोदीजीए आ खूब मोटो प्रयास कर्यो छे। अने शाला प्रवेश उत्सवनी शरूआत पहला भी ए पोते देवमोगरा गयेला। आपणा ज कार्यक्रममां હું આપ સૌને આજે આમંત્રણ આપવા આવ્યો છું કે આવો આપણે સૌ સાથે મળીને એક નવો ઇતિહાસ રચીએ। આપણે સૌ સાથે મળીને જનજાતીય ગૌરવ દિવસનો એક અદ્ભુત દ્રશ્ય દેશ અને દુનિયા જોઈ શકે તેવા દ્રશ્ય આપણે સૌ લોકો સાથે મળીને બનાવીએ। આવો આપણે સૌ સાથે મળીને આ આદિવાસી સમાજની સંસ્કૃતિ, આપણી પરંપરાઓ એ દેશ અને દુનિયા સમજી શકે તેવો આ અદ્ભુત કાર્યક્રમમાં તમે સૌ લોકો આજે હું તમને આમંત્રણ આપવા આવ્યો છું। કાલે અહીંયા બેઠેલા સૌ લોકોએ મિત્રો, પરિવાર, તમે જેની જોડે વાત થાય તે સૌ લોકોને આમંત્રણ આપવાની જવાબદારી તમારી છે। હું છેક ગાંધીનગરથી આ 10:15 વાગે રાત્રે તમને ઠંડી લાગે તો મને લાગતી હશે, તોય જો આમંત્રણ આપવા હું તમને આવ્યો હોઉં તો તમારી જવાબદારી એક જણે માત્ર 10 લોકોને આમંત્રણ આપવાનું છે। કેટલા આપશો કે નહીં? આમાં ઠંડી એટલી બધી જ કે બોલાતું આપીશું। હા, તો બધા જ લોકો આપણે આ ઐતિહાસિક કાર્યક્રમમાં જોડાવા માટે સૌ લોકો ઉત્સાહપૂર્વક એકબીજાને આમંત્રણ આપવામાં આપણે લોકો જોડાઈએ અને ભગવાન બિરસા મુંડાજીની આ જન્મ જયંતિનો અવસર એને ખૂબ સારી રીતે મનાવીએ એવી આપ સૌ લોકોને શુભકામનાઓ આપું છું। ખૂબ ખૂબ આભાર।